નમસ્કાર. એક 10 વર્ષની છોકરી છે જે હોસ્પિટલના બિછાને હતી ત્યારે એના પ્રશ્નો છે એ આપણા મનમાં પડઘાવા જોઈતા હતા. એ પડઘો પડ્યો નહીં, એ કાનમાં અવાજો આવ્યા નહીં, એ ચીસો છે એણે આપણા હૃદયને ચીરી ન નાખ્યું. અને એટલે જ એ કાળજાને કંપાવી દે એવા સમાચાર આવ્યા કે એ દીકરી દુનિયામાં નથી. પણ એ દીકરી દુનિયામાં નથી એનો જેટલો આઘાત સામાન્ય માણસોને લાગ્યો, શું એનો અંશ માત્ર પણ આ રાજ્યની રાજનીતિને અસર કરી ગયો? તો એ પ્રશ્નનો જવાબ જ્યારે નાના સ્વરૂપમાં આવે ત્યારે વધારે આઘાત પહોંચાડે છે. આઘાત એક દીકરીનું નિર્ભયાની જેમ લડવું અને મરવું એનાથી વધારે એ છે કે એક રાજ્યના મુખ્યમંત્રી કે જે પશ્ચિમ બંગાળ માટે રસ્તા પર ઉતર્યા હતા કાળી પટ્ટી બાંધીને, એ મૌન બેઠા છે. આ રાજ્યના ગૃહમંત્રી કે જે સુરતની ઘટના પર રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 3 વાગ્યા સુધી ટ્વીટ કરતા હતા અને કહેતા હતા કે સવારનો સૂરજ ઉગે પહેલા આરોપીઓ કસ્ટડીમાં હશે ને એમણે કરીને બતાવ્યું હતું, કાયદો અને વ્યવસ્થા પર ભરોસો જગાવ્યો હતો. એ ગૃહમંત્રીએ પણ એક ટ્વીટ સુદ્ધા નથી કરી. કોઈને જ્યારે એક ટ્વીટ સુદ્ધા ન કરવાનો અથવા એમને ખાલી શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ એવું ન દેખાયું કે આપણે આવું કરી શકીએ છીએ, ત્યારે એ પ્રશ્ન ઉઠવો બહુ જ વ્યાજબી હતો કે નિર્ભયાને એકવાર સોરી તો કહેવું હતું. એને બચાવી ન શક્યા, પણ એને બચાવી ન શક્યાનો અફસોસ કોઈના માથા પર છે કે કેમ? આ પ્રશ્નનો જવાબ જ્યારે શોધીએ ત્યારે એ આપણને રાજનીતિ અને રાજનેતાઓ પાસેથી જ મળતો હોય છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ આપણી સાથે છે અને આ બંનેનું ખૂબ દુઃખ સાથે સ્વાગત કરતા જ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, મારો પહેલો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીની સંવેદના છલકાતી દેખાઈ હતી રસ્તાઓ પર જ્યારે પશ્ચિમ બંગાળના મામલે એ કાળી પટ્ટી બાંધીને રસ્તા પર હતા. એ દીકરી એ ગુજરાતની નહોતી, એ પણ તો પશ્ચિમ બંગાળની હતી, પણ આપણે બધાએ માન્યું કે આ દેશની દીકરી છે અને દેશની દીકરી સાથે કશું ખોટું થાય ત્યારે દરેકની ફરજ બને છે કે બધા બાયસ બાજુ પર મૂકીને રસ્તા પર ઉતરે. અહીંયા તમે રસ્તા પર ન ઉતરો તો સમજ્યા, પણ એક શ્રદ્ધાંજલિની ટ્વીટ પણ ન દેખાઈ. દેવાંશીબેન, જે 10 વર્ષની આપણે ભરૂચની દીકરી ગુમાવી છે, શ્રદ્ધાંજલિની જ્યાં સુધી વાત કરીએ તો ગઈકાલે જ્યારે આ દુઃખદ સમાચાર આવ્યા હતા ત્યારે અમે પાર્ટી પ્રેસિડેન્ટ જોડે પણ અમારા કન્વીનરશ્રીની વાત થઈ હતી. અત્યંત દુઃખ સાથે એમણે ફોન ઉપર બી કીધું કે ના, બહુ જ ખરાબ થયું છે અને આપણે આરોપીને તો 6 કલાકમાં પકડી પાડ્યો છે. અને પાર્ટી તરફથી બી, હું મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ તરફથી અને અમારી ડિપાર્ટમેન્ટ સાથે બી વાત સતત આ કેસમાં થતી જ હતી. એટલે સરકાર અને પાર્ટી તરફથી હું એક શ્રદ્ધાંજલિ તો પાઠવું છું. અને આ ખૂબ જ એક તો હૃદયની દ્રાવક ઘટના છે, કારણ કે 10 વર્ષની એક દીકરી, અને કદાચ આ દીકરીને આપણે બચાવી શક્યા હોત. કારણ કે 1 મહિના પહેલાં, જેટલી મેં ઇન્ફોર્મેશન લીધી ગૃહ મંત્રાલય પાસેથી, તો 1 મહિના પહેલાં પણ આ દીકરી જોડે આવું કૃત્ય થયું હતું. પણ કોઈને કોઈ કારણસર, જ્યારે આપણે કહીએ છીએ ને, હું પક્ષાપક્ષીથી ઓલવેઝ કહું છું, જ્યારે બી આવા મુદ્દા આવે છે ને ત્યારે હું રાજનીતિ ક્યારેય કરતી નથી અને હું કરવાની બી નથી, એ મતમાં બી નથી. કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી હોય કે નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાત હોય, મહિલાઓ અને દીકરીઓ પાસે જો આપણે આવો જ અભિગમ રાખીશું કે ભાઈ અમારા જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્ય છે એમાં ક્રાઇમ રેટ આ છે, કે બીજેપીમાં આ છે, કે અપક્ષમાં આ છે, તો ક્યારેય આ મુદ્દા પરથી આપણે બહાર નહીં આપી શકીએ. કલેક્ટિવ મિકેનિઝમમાં આપણે ક્યારે કામ કર્યું છે? તો ડેફિનેટલી ના, ક્યારેય કામ કર્યું જ નથી. 1 મહિના પહેલાં ઘટના ઘટી તો શું એવું હતું કે એના મમ્મી પપ્પા કમ્પ્લેન ના કરી શક્યા? તો એ બહુ જ વિચારવાનો સમય છે. કદાચ 1 મહિના પહેલાં જો એણે આ કમ્પ્લેન કર્યું તો આપણે વચ્ચે આ દીકરી હોત. અને દેવાંશીબેન, આ હજુ બી અંડર રિપોર્ટેડ છે. હું તમને કહું છું કે કોઈ પણ બળાત્કાર એકદમથી ક્યારેય થતો નથી. આ જેટલા પણ રેપિસ્ટ છે, તમે એમની હિસ્ટ્રી કાઢશો તો એ લોકો છેડતી કેટલી વાર મહિલાઓની કરી ચૂક્યા હશે, દીકરીઓની કરી ચૂક્યા હશે. જે બી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરતા હશે ત્યાં પણ એમણે છેડતી કરી હશે. પણ આપણા સમાજમાં એક એવું છે કે ભાઈ આપણે બચી ગયા ને તો એક કામ કરો, ઘરે જ છે રહેવા દો. આ આપણે કોઈને કહેવું નથી, કારણ કે લોકોને એક પ્રકારનું એવું છે કે આપણે કહીએ, એમને દિમાગમાં બી હંમેશા એક બીક રહેતી હોય છે. કારણ કે મારી પોલીસ જોડે બી વાત થતી હોય છે, વકીલ મિત્રો જોડે બી વાત થતી હોય છે કે કેમ આવું થાય છે. તો પછી ધીરે ધીરે જે છેડતી કરે છે એનો એકદમથી વિશ્વાસ આવી જાય છે કે ના, સિસ્ટમ મને નહીં કહી શકે, સમાજ મને નહીં કહી શકે, અને દોષી તો પેલી મહિલા જ કે છોકરી કે એ જ ગણવામાં આવશે. એટલે હું ક્રાઇમ કરી શકું છું. અને આ હું બહુ ઓપનલી ઘણી વખતે ઘણા પ્લેટફોર્મ પર કહી ચૂકી છું કે આંકડાકીય માયાજાળમાં ના પડતા કે આંકડો વધી ગયો છે. કારણ કે હંમેશા તો થાય છે ક્રાઇમ રિપોર્ટ થાય એટલે કે જો ક્રાઇમ વધી ગયો છે, ક્રાઇમ રિપોર્ટ જ નહીં થાય, લોકો સામે આવીને ફરિયાદ જ નહીં નોંધાવે, અને ફરિયાદ નોંધવામાં જ નહીં આવે તો તમે કઈ રીતે કોઈ આરોપીને પકડી શકશો? એટલે સરકારોએ, તમામ સરકારોએ, તમામ પાર્ટીઓ આના ઉપર કામ કરવું પડશે, સમાજે આના ઉપર કામ કરવું પડશે. ઘણીવાર એવું થાય છે કે ના, આપણે ફરિયાદ નથી નોંધાવતા. 1 મહિના પહેલાં થયું, કોઈ ના નોંધાઈ, કમનસીબે આપણે આ દીકરીને ગુમાવી દીધી. અને બહુ જ ખરાબ રીતે બ્રુટલ, તમે કહો કે બધું એની હિસ્ટ્રી જ્યારે અમે ડૉક્ટર પાસેથી ત્યાં બી વાત કરી તો અમારાથી બી સહન જ ના થયું જે થયું. અને હું તો લિટરલી માનું છું કે આપણે આને બચાવી શક્યા હોત અને નથી બચાવી શક્યા. હું હેમાંગભાઈ, તમારી પાસે આવું પણ એ પહેલાં મારો એક એડિશનલ પ્રશ્ન છે શ્રદ્ધાબેન, કે એવું શું છે કે જે તમારાથી સહન નથી થતું પણ રાજ્યની રાજનીતિથી સહન થઈ જાય છે?
એ પશ્ચિમ બંગાળની છોકરી અને આ છોકરીમાં શું ફરક છે કોઈ- કે કેમ એક માટે રસ્તા પર સીએમ ઉતરી જાય અને એક માટે ટ્વીટ સુદ્ધા ન કરે? જો દેવાંશીબેન, આમાં એવું છે કે રાજનીતિ કોઈ પણ પક્ષે ના કરવી પડે અને કરવી જ ના જોઈએ, પણ થતી આવી છે એ બધા આપણે માનીએ છીએ. કેમ? કારણ કે આ હું ઓલવેઝ કહું છું કે રાજનીતિથી આ પર મુદ્દો રાખો. જ્યારે પશ્ચિમ બંગાળમાં આ થયું હતું ને, ત્યારે અહીંયા અને પશ્ચિમ બંગાળનું હવે પછી એવું થશે કે હું સાઈડ લઉં છું. અહીંયા જ્યારે આ 10 વર્ષની દીકરી ઉપર જ્યારે ક્રાઇમ થયું ત્યારે આરોપી અમે 6 કલાકમાં પકડી પાડ્યો અને એ પકડાઈ ગયો છે. ગુજરાત રાજ્યની હું પહેલાં મારા રાજ્યની વાત કરું, ભાજપ શાસિતથી, તો હું પોતે જ બધી જ ડિબેટમાં મોસ્ટલી મહિલાઓને જે પણ આ હોય છે જઘન્ય અપરાધો થાય એની ડિબેટમાં હોઉં છું. એટલે હું ગૃહ મંત્રાલય તરફથી એક કેસ છે એની વિગત મને મળતી હોય છે અને હું કહી શકું છું કે અહીંયા મહિલાઓ પર જ્યારે પણ કોઈ ક્રાઇમ થાય છે એમાંનો એક પણ આરોપી એને ભગાડવામાં નથી આવ્યો, એને બચાવવામાં નથી આવ્યો, એને કમ્પલસરી પકડીને જેલના સીએમ સળિયાની જ્યારે પાછળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ બંગાળમાં આરોપી પકડાઈ હું તમને ચૂક્યો હતો. દેવાંશીબેન એ જ વસ્તુ કહું છું કે એ બધા જ આરોપીઓને જેલના સળિયાની પાછળ અને FSL થી લઈને ચાર્જશીટ થી લઈને, કારણ કે કન્વિક્શન રેટ થાય એ પ્રમાણેની આખી તમે રિપોર્ટ તૈયાર કરશો ને ખાલી આરોપીને પકડવાથી કઈ નહીં થાય. હવે એને ત્યાં કન્વિક્શન એવું નહીં બેન, ત્યાં પણ એ જ થયું, દિલ્હીમાં પણ એ જ થયું, દરેક રાજ્યમાં એ ઇલેક્ટ્રોનિક થયું. મારો પ્રશ્ન એ છે કે કલકત્તામાં જે ડોક્ટર મિત્ર, કારણ કે અમે મેડિકલ બેકગ્રાઉન્ડથી છે, કલકત્તામાં જે ડોક્ટર હતી, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી અને બ્રિલિયન્ટ ડોક્ટર હતી. એટલું ભણવા માટે મને ખબર છે કે બહુ જ મહેનત પડે છે. ત્યાં સુધી મારો આટલી સીધો expertise પ્રશ્ન છે બેન કે સીએમ શ્રદ્ધાંજલિ કેમ ના આપી શકે? એમને શું નડી રહ્યું છે નહીં, લગતા? એ લોકો ગૃહમંત્રી કેમ એક ટ્વીટ ન કરી શકે? એમને શું હું નડી તમને એ રહ્યું જ કહું છે? છું, કલકત્તામાં જ્યારે આ વાત આવી હતી ત્યારે વાત ક્યારે આવી હતી કે ભાઈ તમે આરોપીને એમને છાવરવાની શું નડી કોશિશ રહ્યું કરી છે? રહ્યા છો. એમને ત્યાં ટ્વીટ એ કરી, કરવામાં એમણે આવ્યું હતું. મમતા બેનર્જીની ટ્વીટ ત્યાં ઉપર ટ્વીટ કરી છે, ત્યાં એમને રસ્તા દીદી પર ઉતરે. હું તો એક- શ્રદ્ધાંજલિ આપવાની વાત કરી રહી દેવાંશીબેન, ત્યાં છું ને. દીદી પોતે મુખ્યમંત્રી હતા છતાં બી આરોપીને શ્રદ્ધાબેન, સિસ્ટમેટિકલી બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન છે મારો, બહુ જ મેં સીધો પહેલા જ પ્રશ્ન મારા છે. વક્તવ્યમાં કીધું કે મારા પાર્ટી પ્રેસિડેન્ટ જોડે તમે આપી રહ્યા છો, સીએમ ની ટ્વીટ નથી, હર્ષ સંઘવીની ટ્વીટ નથી. કે ગઈકાલે વાત થઈ છે, હું તમને ઓન રેકોર્ડ કહી રહી છું હા, પણ કે તમારે અમારા વાત પાર્ટી થઈ છે યાર, આખા રાજ્ય સુધી નહીં, કોણ મારે સંદેશો પહોંચાડશે કે નહીં? ફરક પડે છે રાજ્યના સીએમ ને આ ડેફિનેટલી. ઘટનાથી? ચલો એક ટ્વીટ માધ્યમ હોઈ શકે છે, પણ બધી જોડે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ છે, વાત થઈ છે ને, પણ એ એ લોકો બી તમને શોક કયું જ છે? છે અને એ લોકો એ જ કીધું છે કે તમે જાઓ છો તો પછી વતીથી કહી દેજો એમ. નહીં, હા, એટલે it's આપણે like એટલું free- મેટર નથી કરતું, એની નહીં, ખાસ matter- મેટર see, નથી. દેવાંશીબેન, દાહોદમાં ગયા હતા ને? દેવાંશીબેન, દાહોદમાં બધું જ પણ મેટર પકડાઈ કરે ગયો છે. હતો ને આરોપી. બધી દાહોદમાં જગ્યાએ આરોપી આ પકડાઈ તમને ગયો લાગે હતો ને છે કે બેન. કોઈ 10 વર્ષની દીકરી જોડે કે કોઈ મહિલા જોડે આ થાય તો એ કદાચ CR પાટીલ જે કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષ સંઘવી અમને બધાને ગમતું હશે. આ અમારા માટે બી શરમની વાત છે. પણ આમાંથી રાજનીતિક રોટલા બરોબર નથી છે. શેકાતા ને, બહારના રાજ્યની છે ને? નહીં, એ એટલે નહીં, દાહોદ નહીં, તો નહીં, ગયા નહીં, હતા, નહીં. દાહોદ તો એ ગયા હતા બહારના ને. રાજ્યની છે એવું તો દાહોદ કેમ ગયા હતા? ગુજરાતમાં ઘણા બધા લોકો બહારના છે. દાહોદ કેમ એટલે ગયા આમાં હતા? કોઈ રાજનીતિ દાહોદમાં બહારનું પણ કયા સરકાર રાજ્યનું તમારી છે? જ હતી, દાહોદમાં પણ આરોપી દાહોદમાં પકડાઈ બી- ગયો હતો. દાહોદ શું કામ ગયા નહીં, મંત્રીઓ? દાહોદમાં બી ગયા છે ને, અહીંયા પણ અમારા અત્યારે આ ઘટનાની અંદર આટલા પોલિટિકલ પ્રેશર પછી એક મનસુખ વસાવા છે કે જઈ શક્યા. હેમાંગભાઈ પાસે જઈ રહી છું. હેમાંગભાઈ, આ ઘટનાથી માંડીને દરેક જગ્યાએ વિપક્ષનું તો કામ છે પ્રોટેસ્ટ કરવું. એટલે વિપક્ષ પ્રોટેસ્ટ કરે અને જો કોઈ એને એવું કહેતું હોય કે રાજનીતિક રોટલા શેકે છે તો એ વાત સાથે હું એટલે અસહમત છું. કેમ કે જો તમે પ્રોટેસ્ટ નહીં કરો, તમે પણ જો આ વિષય પર રાજનીતિ નહીં કરો જેના પર થવી જોઈએ, જેના પર પ્રશ્ન પૂછાવવો જોઈએ, તો પછી કોણ કરશે? કોણ રાજ્યની સરકારને પૂછશે પ્રશ્ન કે તમે શું કામ ચૂપ બેઠા છો? આ શું કામ થઈ રહ્યું છે? શું કોંગ્રેસ વિપક્ષ તરીકે એટલી આક્રમકતાથી એ મુદ્દાને નથી ઉઠાવી શકતો જે રીતે ભારતીય જનતા પાર્ટી એક પશ્ચિમ બંગાળના મુદ્દાને આખા દેશવ્યાપી મુદ્દો બનાવી શકે છે? દેવાંશી, જે પહેલાં તો આ ઘટના બહુ દુઃખદ ઘટના બની છે અને આ ઘટનાનું આપણે વર્ણન પણ કરી શકીએ નહીં એવી પરિસ્થિતિ છે. દેવાંશી, તમે વિચારી શકો કે કાલે તમે પણ આ ઘટનાના ન્યૂઝ તમને મળ્યા ને તમે ચાલુ ન્યૂઝમાં પણ આંખમાંથી આંસુ લાવી દીધા હતા. તો આ ઘટના એટલી બધી છે કે આમાં રાજકારણ સાચે કરવાની ઈચ્છા નથી થતી, અમને પણ નથી થતી. પણ અમારા ત્યાંથી, આ તો તમને તમારા માધ્યમથી, હું જમાવટના માધ્યમથી કહું છું, ઝારખંડથી અમારા મહિલા મંત્રી આવીને આ દીકરીને એના લોકોની ખબર પૂછી ગયા. પણ અમારા આવીને શું બોલીને ગયા એ સાંભળ્યું ને? વિરોધ પક્ષના નેતા આવીને એમને મળીને ગયા, અમિતભાઈ ચાવડા, અને બાકીના બધા જ લોકોની અમારી સંવેદનાઓ આ દીકરીના એના પરિવારની સાથે છે. અમે બનતું ઘટતું કરવાની તત્પરતા બતાવી. પરંતુ આપણે જે વાત કરીએ ને કે આપણે શબ્દ અત્યારે મારે રાજકારણ મારી જોડે કહેવા માટે બધું છે. જે તમે વાત કરી કે ભાઈ બહેને એમ પણ કીધું કે પેલી દીકરી ડૉક્ટર હતી, કે તો શ્રમજીવીની દીકરી એ ડૉક્ટર નથી.
It's એટલે not શ્રમ about જેવી નહીં. મારા માટે બધું સરખું હોય છે પણ કે જો એટલે એમાં મારે કોઈ- વાત કરવી છે, Please. હું આપની વચ્ચે હું એટલા માટે maternal નહોતો child health બોલ્યો. સાથે by પણ હું- profession મને- મારું આ મને- કામ મને છે બેન- એટલે બેન, તમને આ આ- ઘટના એ છે ને, ડોક્ટર હતી એટલે મને આ સમજણ ના છે ઘટનાને આ મહેરબાની શ્રમજીવીને આ કરીને- મારું બાળક છે મહેરબાની એ કરીને માટે હું તમે જોઉં છું. બોલશો ત્યારે હું નહીં બોલું, તમે મારા પક્ષ વિશે ગમે તે બોલશો, હું નહીં બોલું. આ ઘટના બહુ ગંભીર છે, આને આપણે ચર્ચાચર્ચીનો વિષય નથી બનાવવો. મારે એટલું જ કહેવું છે કે તમે ટ્વીટ ના કરી, તમે કોઈ પણ પ્રકારની એની સંવેદનાઓ જે છે જાહેરમાં બતાવી શક્યા નથી. અંદર ફોનમાં એકબીજા જોડે તમે બતાવી હોય તો એનો તમે ગુજરાતના રાજકારણમાં છો, તમે એક બાજુ મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ ગણાવો છો અને તમારું તંત્ર છે એ બોદું અને નાકામ થઈ ગયું છે. આના ઉપરથી એ સાબિત થાય છે. અને આ જે તંત્ર છે એ તંત્રની તમે શું કામ ચિંતા કરો છો? તમને ઉપર કંઈ નહીં આવે, પણ તંત્ર માટે થઈને પણ તમારે બોલવું પડે. ત્યાંના ધારાસભ્ય છે એ પણ હજી સુધી ગયા નથી. ત્યાંની આખી તમારી મિકેનિઝમ છે એ કોઈ આ છોકરીના કુટુંબ પ્રત્યે કે આના પ્રત્યે નાનકડી એવી પણ સંવેદના દાખવી નથી. બેન, આપણે તો વાંચીએ છીએ કે દીકરી વાલનો દરિયો, એ દીકરી આપણી બધાની દીકરી હતી અને એ દીકરીએ જે 7 દિવસ સંઘર્ષ કર્યો હશે એના તમે હમણાં કીધું વાત સાચી છે કે 1 મહિના પહેલાં ફરિયાદ કરી દીધી હોત એણે જ્યારે પહેલીવાર બનાવ બન્યો હતો, તો આપણે શા માટે એવું કાયદો ને વ્યવસ્થા નથી બનાવી શકતા કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ મારી બહેન કે દીકરી ગુજરાતની હોય તો એ ફરિયાદ કરવા નથી જતી? એનું કારણ શું છે એ શોધવું પડશે. વડોદરાની અંદર હમણાં જ વડોદરાના ધારાસભ્યની સાથે ઘરોબો ધરાવનાર વ્યક્તિ એ એક દીકરીનું ત્યાં બહેનને પરણિતાના ઘેર દુષ્કર્મ કરવા જઈ આવ્યા અને એના ઉપર દુષ્કર્મ થયું. એ બેન સવારની 12 વાગ્યાની બેઠી હતી, એને દેવાંશી 8 વાગે તો એની ફરિયાદ લેવામાં આવે છે. આ હમણાંની જ વાત કરું છું. તમે એક તરફ રાજકારણની વાત નથી કરતો, પણ એક તરફ તમે દીકરીઓને કહેજો કે રાત્રે રમજો તમે ગરબે, ચિંતા ના કરતા, રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી આખી રાત તમે ગરબે ઘૂમજો, અને બીજી બાજુ દુષ્કર્મ થાય. આંકડા તો જે છે એ હજી પણ ગુજરાતમાં નહીં સમગ્ર દેશની અંદર જે બલાત્કાર, જે દુષ્કર્મો, જે છેડતી છે એના 10% હજી તો નોંધાતા નથી ફરિયાદ. તમે એવી વ્યવસ્થા નથી ગોઠવેલી. તમે કોઈ દીકરી બનીને કોઈ વાર ફરિયાદ કરવા કોઈની જોડે જજો, તમને શ્રદ્ધાબેન ઓળખતા ના હોય એવા પોલીસ સ્ટેશનમાં કેવા પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલા તો એ દીકરી હોય છે ને એને જાણે એ પોતે વ્યવસાય કરતી હોય ને એ રીતે જ એને જોવામાં આવે છે સૌથી પહેલા. અને સૌથી પહેલા એના મા બાપને બધાને એ વિક્ટીમ તરીકે બતાવવાના બદલે એ લોકો જ આરોપી હોય ને એવું પોલીસનું વર્તન હોય છે. તો આ વર્તન સુધારવાની જરૂર છે. આપણે તમે ત્યાં નિર્ભયાની વાત કરું, જે દિલ્હીનો કિસ્સો થયો હતો, દિલ્હીના કિસ્સામાં પણ આરોપીને તરત પકડી લેવામાં આવ્યા હતા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ કેન્ડલ માર્ચ ને એ બધું તો નહીં, પણ જાણે શીલા દીક્ષિત પોતે આરોપી હોય અને એમણે દુષ્કર્મ કર્યું હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે મારો પ્રશ્ન જે છે કે એ લોકો આખા મુદ્દાને દેશવ્યાપી બનાવી શકે છે જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે. એ પશ્ચિમ બંગાળમાં વિપક્ષમાં હતા તો આખો મુદ્દો દેશવ્યાપી બન્યો. એ કેન્દ્રની સરકારમાં જ્યારે વિપક્ષમાં હતા ત્યારે નિર્ભયાના મુદ્દા પર આખા દેશના દરેક માણસને એવું લાગ્યું કે નહીં આ મારો મુદ્દો છે. એ સ્થિતિ પેદા કરી શક્યા, એ ભાવ જગાવી શક્યા. કોંગ્રેસ વિપક્ષ ક્યારે બની શકશે? તમારી વાત છે ને બિલકુલ સાચી છે દેવાંશી, પણ આ જે મુદ્દો છે એ મુદ્દામાં અમારી મહિલા કોંગ્રેસે આના વિરુદ્ધમાં અહીંયા અમદાવાદથી માંડીને ત્યાં પણ અને નાના ગામડાઓમાં પણ પ્રોટેસ્ટ કરેલી છે, પ્રેસ કોન્ફરન્સ કરેલી છે. પરિસ્થિતિ એવી છે બેન કે અત્યારે સૌથી પહેલાં આ જે 7 દિવસ હતા એ 7 દિવસમાં દીકરીની જોડે સંવેદના આપવા માટે અમારા જ પક્ષના લોકો ગયા છે. એ સંવેદના આપવી છે ને એ સૌથી મોટી મહત્ત્વની વાત હતી. એને મજબૂતાઈ આપવી એ પણ એક મહત્ત્વની વાત હતી. પણ તમારી વાત હું મહદઅંશે સ્વીકારું છું ને એનું કારણ એ છે, હું તમને એ પણ કહું કે આજની જે પરિસ્થિતિ છે, તમે વિચાર કરો કે અમારા ત્યાં એક સામાન્ય કાર્યકર, ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે નરેન્દ્રભાઈ મોદી આવતા હોય તો એક સામાન્ય કાર્યકર્તા હોય છે ને, અમારા જેવા નેતાઓને તો એરેસ્ટ કરી જ લેવામાં આવે છે, હાઉસ એરેસ્ટ, પણ સામાન્ય કાર્યકર્તાને પણ નજરબંધ કરી લેવામાં આવે છે. એટલે અમે 100% તમારી વાત બિલકુલ સાચી છે, અમે પ્રોટેસ્ટ કરવાની અંદર કદાચ એવી મજબૂતાઈથી નથી કરી શક્યા, પણ અમારી લાગણી જે છે એ લાગણીને અમારી જોડે મિકેનિઝમ નથી. તમે વિચાર કરો, ભૂપેન્દ્રભાઈ માટે થઈને કાળી પટ્ટીથી બેસવાનું હોય તો ગાંધીનગરની આ આરટીઓની સામે સરકારી ખર્ચે મંડપ બંધાઈ જાય અને બધી જ વ્યવસ્થા હોય, પાણીની બધી બાકીની બધીની વ્યવસ્થા હોય. અમારી જોડે આર્થિક વ્યવસ્થા પણ નથી, છતાં પણ અમે 100% એવું ઈચ્છીએ છીએ. મને લાગે છે કે પ્રોટેસ્ટમાં આર્થિક વ્યવસ્થાની જરૂર નથી હોતી. ખોખરા આજે બંધ છે,
બાબા સાહેબ બિલકુલ, આંબેડકરની બિલકુલ. પ્રતિમાને અને હું નુકસાન થયું, આપને- એમાં ખોખરા બંધ છે. આની પહેલા આખો રાજકોટ ટીઆરપીમાં આખી જે પદયાત્રા કાઢી હતી, આજ કોંગ્રેસે કાઢી હતી. હમણાં વચ્ચે મહીસાગરમાં પ્રોટેસ્ટ થયો, ત્યારે પૈસા હતા. આર્થિક- આખી ન્યાયયાત્રા નીકળી છે, પદયાત્રા નીકળી હું તમને એ જ- છે, આર્થિક ચૂંટણીના વ્યવસ્થા ઇલેક્શન્સ થયા છે. હું તમને એ જ કહેવા મારી વાત એટલા માટે પૂરી કરવી છે. આર્થિક વ્યવસ્થા એકમાત્ર વાત નથી બેન. અમારા હું તમને અત્યારે જમાવટના માધ્યમથી કહું છું કે અમારા કાર્યકર્તાઓ પ્રોટેસ્ટ કરતા હોય છે ને, એની ઉપર રાજકીય બદલો પણ લેવામાં આવે છે. મહિલાઓ પ્રોટેસ્ટ કરતી હોય છે, એમના ધંધાકીય એમની અસર પણ કરવામાં આવે છે. એવા પણ બેકગ્રાઉન્ડના ઘણા બધા દાખલાઓ જોયેલા છે. તમને એક વાત કરું, સુરતની અંદર માત્ર વડાપ્રધાન મોદીજી આવ્યા હતા અને અમારા 3 કાર્યકર્તાએ કાળી ઝંડી બતાવી, એમને પાસામાં નાખી દેવામાં આવ્યા. પાસામાં ગુનેગારોને નાખવામાં આવે. ને એક મારે બેનને છેલ્લી વાત કરવી છે કે એમને મારે સુધારવું છે, અને એ છે કે આ જે છે એ બલાત્કાર કે દુષ્કર્મીઓ માત્ર હિસ્ટ્રી સીટર નથી હોતા. આની અંદર કોઈ જાતિ નથી હોતી, કોઈ જ્ઞાતિ હોતી નથી, કોઈ આર્થિક માપદંડ નથી હોતા. એક ઉદ્યોગપતિ જે છે એના ઉપર પણ ફરિયાદ થાય છે. તમે ખ્યાલ છે, ફાર્માસ્યુટિકલના એક ઉદ્યોગપતિ છે, એના ઉપર પાછળથી સમાધાન કરી દેવામાં આવે છે. આવી વખતે એટલે આ જે દુષ્કર્મીઓ છે એનો કોઈ ધર્મ નથી, એની કોઈ જાતિ નથી કે એના કોઈ આર્થિક માપદંડ નથી. આ બધા લોકો જે છે એક વિકૃત માનસિકતા ધરાવતા લોકો છે, અને વિકૃત માનસિકતા ધરાવતા લોકો માટે કાયદો ને વ્યવસ્થા છે એનું ભાન કરાવવાની જવાબદારી જે સરકારની હોય. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી તો અમારી છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એમની છે. જેમ બહેન મારી શ્રદ્ધા જેટલું સાહસિકતાથી સ્વીકારે છે કે આ દુષ્કર્મ થયું એ ખોટું છે, આ જ એમના નેતાઓએ આમની જોડેથી ધડો લેવાની જરૂર છે. શ્રદ્ધાબેન, તમે તમારી વાત મૂકો, પણ એ પહેલા ખાલી એક, તમે જેમ શ્રદ્ધાંજલિ પહોંચાડવા માટે આવ્યા, તમે કહ્યું કે અમારા પાર્ટી પ્રેસિડેન્ટ વતીથી તમે એ વાત બધા સુધી પહોંચાડી રહ્યા છો કે સંવેદના છે. એક વાત રાજ્યની સરકાર સુધી અમારા વતીથી પણ પહોંચાડજો કે નજીકના ચશ્મા ભેટમાં આપજો, એમને ગિફ્ટ આપજો જઈને, અને એમને કહેજો કે તમે દૂરના નંબર છે તો દૂરના ચશ્મા પહેર્યા એટલે તમને બંગાળ દેખાય છે, બહુ દૂર દૂરનું દેખાય છે. નજીકના ચશ્મા એ પહેરે, ગૃહમંત્રી પણ પહેરે, મુખ્યમંત્રી પણ પહેરે, એટલે એમને દેખાવું જોઈએ કે આ દાહોદ આ જ રાજ્યનો હિસ્સો છે, આ ભરૂચનું ઝઘડિયા આપણામાં જ આવે છે. એ નૈતિક ફરજ ચૂકી રહ્યા છે. દેવાંશીબેન, હું એ તો નહીં કહું કે નૈતિક ફરજ ચૂકી રહ્યા છે, કારણ કે 10 વર્ષની આપણી દીકરી જોડે જે થયું છે એનાથી કોઈ એવું નથી કે કોઈ દુઃખી નથી, બહુ જ દુઃખી છે. આ આપણા માટે મેં કીધું ને કે શરમજનક ઘટના છે, અને એની જોડે જે બર્બરતા થઈ છે, એક પહેલાં તો એ સાંભળ્યા પછી, જોયા પછી ને આખી કેસ જ્યારે થઈ રહ્યો હતો એના ડે 1 થી હું ગૃહ મંત્રાલયના સંપર્કમાં છું. એટલે એ સંવેદનાઓ, મેં એ પીડા, જે લોકો મને રિપોર્ટ કર્યા હતા, જે ડૉક્ટરો જોડે મારી વાત થઈ હતી, અને ડિપાર્ટમેન્ટ, સરકાર, અમારા સંગઠનના બી જે નેતાઓ જોડે મેં તો ડાયરેક્ટ વાત કરી છે ને, તો હું કોઈનું સારું લગાડવા માટે તો નહીં કહીશ કે મને અચાનકથી મારા પાર્ટી પ્રેસિડેન્ટ CR પાટીલનું સારું લગાડવું છે, સાથે મળીને રડીએ આપણે. નહીં, હું એ જ કહું છું કે બધા દુઃખી છે, રડીએ ચાલો. દેવાંશીબેન, હું એ જ કહું છું કે આમાં આપણે બધાએ કલેક્ટિવ જે કામ કરવાનું થાય છે ને, એના ઉપર ડેફિનેટલી હું કહું છું. અને હું મારા પાર્ટી ફોરમમાં બી અમે લોકો કહેતા હોય છે, સરકાર બી કરતી હોય છે, અને હજુ પણ એક પગલાં અને આપણે શું કરી શકીએ છીએ એવા સજેશનો બી લઈએ છીએ. મેં કીધું ને કે ક્યારે પણ મારા માટે અને મારી પાર્ટી માટે, અને સ્પેસિફિકલી એમાં મારા માટે તો ખાસ મહિલા અને એમની અંદર એ બળાત્કારના કિસ્સા, એ રાજનીતિનો મુદ્દો ક્યારે બી નહીં રહે. મેં મારા નિવેદનો બી હેમાંગભાઈ જેમ કહે છે, હંમેશા થોડું હટીને બી આપ્યા છે. મારા જેટલી હટીને કોઈ આપ્યા બી નહીં હોય, કારણ કે મેં કીધું કે 1 મહિના પહેલાં એવું તો અમારું શું ફેલિયર હતું કે એ રિપોર્ટ થઈ ગયો હોત તો દીકરી આપણી પાસે હોત. અને હું એટલા માટે જ માતા પિતાને બધાને કહું છું કે ફ્રેન્ડ સર્કલને, અડોલ્સનમાં બી બધાને કહું છું કે ધ મુમેન્ટ તમને એવું લાગે કે કોઈ પણ વિકૃત વ્યક્તિ તમારી જોડે કોઈ વિકૃતિની હરકત કરી રહ્યો છે, તમને લાગે કે ભાઈ કોઈ પોલીસ ફરિયાદ નથી લઈ લો, તો મેં તો ડિસ્પ્લેમાં મારા નંબર આપ્યા છે દેવાંશીબેન, મેં જ્યારે બી આપેલા છે. હું ફોન બી અટેન્ડ કરી જ લઉં છું. જેણે મને ફોન કર્યો છે, કદાચ નહીં ઉપડ્યો તો હું ફોન બી અટેન્ડ કરું છું. અને હું અમારે ત્યાં કીધું છે કે ભાઈ માની લો કે કોઈ તમારી FIR નથી લેતું, તો અમને કહો તો ખરા. અમારી પાસે ત્યાં સીધો, ત્યાં અમારા સંગઠનના પ્રમુખ છે, વોર્ડ સુધી હોય છે, અમે એમને પણ એ નંબર અને વિગત આખી આપતા હોઈએ છીએ કે ભાઈ આનો ફોન આવ્યો છે, આની જો ફરિયાદ લે છે કે નહીં, આમાં શું કરી શકાય છે. તો આ પ્રમાણેનું કામ અમે કરતા જ હોઈએ છીએ દેવાંશીબેન. અને મને એ કરવા, એ મારો એ કરવામાં, એ અમારી ફરજનો ભાગ છે. એ અમારી ફરજનો અને અમારી નૈતિકતાનો ભાગ છે. એમાં અમે કોઈ અહેસાન નથી કરી રહ્યા. જો હું રાજનીતિમાં આવી છું અને મેં એઝ અ મહિલા તરીકે રાજનીતિ જોઈન કરી છે, તો હું કોઈ અહેસાન નથી કરી હતી. મારી પાસે 24/7 જો મહિલા રિલેટેડ કોઈ પ્રશ્નો આવે અને જો હું એને વાંચા ના આપી શકું, તો મારે આમાં રહેવાનો બી કોઈ અધિકાર નથી. દેવાંશીબેન, મારે એટલું જ કહેવું છે, શ્રદ્ધાબેનની લાગણી સાચી છે, પણ શા માટે પબ્લિક શ્રદ્ધાબેનને ફોન કરે?
કાયદો ને વ્યવસ્થા તમે એવી નહીં, વ્યવસ્થા જ્યારે નહીં, મારી વાત પ્લીઝ મને એક મિનિટ શ્રદ્ધાબેન, શા માટે તમને ફોન કરે, શા માટે તમારા સંગઠનને ફોન કરે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવેલું સંવિધાન પણ અહીંયા પાછળ છે. તમે એ સંવિધાનની અંદર જે કાયદો ને વ્યવસ્થાની જેની જવાબદારી છે એ જવાબદારીની તમને ફોન કરવો એનો મતલબ તો ગૃહમંત્રીશ્રીની ફેલિયર છે. હેમાંગભાઈ, તમારું તમે પોલીસ એમાં તમારી ફરિયાદ રાજકીય નથી. આગળ પ્લીઝ મેં કીધું મને કોઈને એવું લાગતું હોય કે દેવાંશીબેન એમને કહો કે એવા આ એક કિસ્સાઓની સરસ વાત છે. મજાનું ફોર્મેટ છે, Please. આની અંદર પ્લીઝ તમે વચ્ચે બોલશો તો મારે ઠીક છે, તમે કરો. આ કિસ્સો એવો છે કે જેમાં ઉગ્ર થવાની ફરજ પડશે. મારે એટલું જ કહેવું છે દેવાંશીબેન તમને કે શ્રદ્ધાબેન એમના નંબરો આપે એના બદલે 100 નંબર આપેલો જ છે. એ 100 નંબરની વ્યવસ્થા તમે એવી સુદૃઢ બનાવો કે ત્યાં આ દીકરી અથવા તો દીકરીના ઘરવાળા ફોન કરે એટલે એમની જોડે સીધે, કેમ ભાઈ મને એમ કહો કે ભૂપેન્દ્રભાઈ આવે છે અને ગૃહમંત્રી આવે છે ત્યારે આમ તમારા રસ્તા ઉપરના ટ્રાફિક જે છે આમ ચકલુય ના ફડકે એવી વ્યવસ્થા થઈ જાય છે, અને ત્યાં બધી જ વ્યવસ્થા તમે સુદૃઢ રીતે બનાવી દો છો. સ્ટેજ ઉપરથી માંડીને સાહેબ અહીંયા આવવાના છે, પાણીની બોટલ શું છે, પાણીની બોટલ આટલી હોવી જોઈએ, આટલાથી વધારે માણસો ના હોવા જોઈએ, અહીંયા હોવું જોઈએ, આ બધી જ વસ્તુ તમે કરો છો. અને નાના નાના ગામડાઓની અંદર પણ તમે ફટાફટ વ્યવસ્થા તંત્ર ગોઠવી દો છો. તો આ દીકરીના, હું માત્ર આની વાત નથી કરતો, હું ગુજરાતના કાયદો વ્યવસ્થાની વાત કરું છું. આપણે કાયદો વ્યવસ્થાની વાત કરીએ ત્યારે ટ્વીટ રમતા હર્ષભાઈ સંઘવીને અમે ઘણીવાર જોયેલા છે કે નાની નાની બાબતની અંદર ટ્વીટ કરી દે છે. ત્યારે આટલી મોટી વાત થઈ અને એની અંદર ટ્વીટ પણ નથી કર્યું એમણે, અને તમે અહીંયા કહો છો કે મારી જોડે ફોનમાં આવું ઘરગથ્થા રમવાની ક્યાં જરૂર છે? તમે ટ્વીટ નથી કરતા, જાહેરમાં કરો ને. તમે જાહેરમાં તમે સંવેદના બતાવો ને. ગુજરાતની જનતા તમને બી કહે છે કે હું સંવેદના બતાવીશ તો કાયદો અને વ્યવસ્થાની ફેલિયર અમારી બતાવશે. આમાં કાયદો અને વ્યવસ્થાની ફેલિયર તમારી હોય. ગીતાની અંદર શ્રદ્ધાબેન, મેં આપનામાં નથી બોલ્યો, ગીતાની અંદર લખેલું છે કે પરિસ્થિતિનો સામનો કરશો તો જ પરિસ્થિતિનો સ્વીકાર કરી શકશો. તમે ગીતાના પાઠ પણ હવે તો સ્કૂલમાં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. તો એ ગીતાના પાઠના કેટલાક મર્મ છે એ તમારી સરકારમાં તમે લો, અને મહેરબાની કરીને એક કેસ નથી આવા તો સુરતની અંદર હર્ષભાઈ સંઘવીના શહેરની અંદર દીકરીને ઊભી કાપી નાખવામાં આવી છે ગળું. આની પહેલા દાહોદની અંદર તમે સળિયાના પાછળની અંદર, ગુજરાતની અંદર તમને કહું, પહેલા ભારત દેશની અંદર 100 કેસ થાય છે ત્યારે 52 લોકોને સજા પામે છે. એટલે ચાર્જશીટની અંદર 52 લોકો સજા 100 માંથી પામે છે, અને આપણા ગુજરાતની અંદર માત્ર 38 લોકો સજા પામે છે. એટલે તમે ચાર્જશીટ પણ એવી કરો છો, પોલીસ પણ એવી ચાર્જશીટ કરે છે કે જેની અંદર 62 લોકો. અને મારી જોડે એનસીઆરબી નો ડેટા છે બેન, મારે નથી કેવું, રોજના 6 દુષ્કર્મ થાય છે, રોજના 6 દુષ્કર્મ થાય છે. શું નથી થતા બેન? નથી થતા? તમે શા માટે થાય છે? તો એની જવાબદારી તમારી છે બેન, તમારી છે. અને તમારી એટલે ગૃહમંત્રીની છે. માત્ર તમે અહીંયા આવીને મારા મુખ્યમંત્રીશ્રીએ મને ફોન ઉપર કીધું અને સંવેદના વાત કરી અમારા CR પાટીલ, અને CR પાટીલ સાહેબ ભરૂચમાં ઓફિસના ઉદ્ઘાટનમાં ગયા હતા. જવું તો ને દીકરીને ખબર કાઢવા માટે, જવું તો ને એના મા બાપને મળવા માટે, અને પ્રેસ મીડિયાને માહિતી દીકરીને સંવેદના આપવા તો જવું તું બેન. અને બેન આ દીકરીનું મૃત્યુ પામ્યું, હવે પછી તમે મર્યા પછી તમે એની સંવેદનાઓ અને એ પણ તમે બીજાના માધ્યમથી દો છો. બેન આ છે ને, મારે 2 દીકરી છે બેન, મારે 2 દીકરી છે. દીકરી વાલનો દરિયો આપણે જ્યારે સાંભળીએ છીએ આવી પરિસ્થિતિથી મારા જેવા બાપને પણ મારી દીકરીઓની સાવચેતી માટે, સલામતી માટે બીક પેસી જાય છે. એવી પરિસ્થિતિ છે. આજે કોઈના પણ ઘરની દીકરી રાત્રે મોડું થાય છે, 10 વાગ્યા પછી નીકળે છે. એક જમાનામાં તમે કહેતા હતા 2 વાગે 5 વાગે. આ તો ધોળા દિવસે બલાત્કારો થાય છે, ધોળા દિવસે દુષ્કર્મો થાય છે. આને રોકવું પડશે. ચલો હું કહું બેન તમને, આજે લાવો વિધાનસભામાં કાયદો કે આવા દુષ્કર્મીઓને નપુસક કરી દેવામાં આવે. અમે જોડે આપીશું. આ લોકોને કઈક કાયદો વ્યવસ્થાનું ભાન કરાવવા માટે થઈને તમારી નબળી વ્યવસ્થા છે એને તમારે સબળી કરવી પડે. પોલીસોને ત્યાં બચારાને જીપમાં મારી દે છે ગુંડાઓ. અમદાવાદની અંદર આવા ગુંડાઓને મારી દે છે, પછી તમે એના પડા ભાંગો. એનો કોઈ મતલબ નથી. આ વસ્તુ ના થવી જોઈએ એ મહત્વનું છે. ઓકે શ્રદ્ધાબેન, જો પહેલી વસ્તુ જે છે ને હેમાંગભાઈ, હું એ ક્લિયર કરી દઉં છું કે મહિલાઓ પર જેટલા બી બાળકીઓથી લઈને જે પણ બળાત્કારના કિસ્સા થયા છે એમાં કોઈ પણ છૂટી ન જાય એવી પ્રકારે કામગીરી ગુજરાતની પોલીસે નથી કરી. ચાર્જશીટ ફ્રેમ કરી છે અને એ લોકોને કન્વિક્શન થયું છે. ઉંમર કેદથી લઈને ફાંસીની સજાનું કન્વિક્શન એક કિસ્સામાં થયું છે. હેમાંગભાઈ કે ગુજરાત કોંગ્રેસની ઓપન ચેલેન્જ કરું છું કે આ કોઈ પણ FIR ની અંદર
આરોપી છૂટી જાય અને કન્વિક્શન ના થયું હોય તો એવો એક કિસ્સો મને બતાવી શકે છે. અને આ બધા લોકો જેલના સળિયાની પાછળ છે, સજા થઈ છે, ફાંસીની સજા તમારા થઈ છે. ધારાસભ્ય ઉપર મારે કેસ કરવા, પેલી બેનને ધારાસભ્ય ઉપર બેન એક વાત કરી દો, તમારા ભાજપના ધારાસભ્ય ઉપર પોલીસ કેસ નહોતી લેતી, હાઈકોર્ટમાં જવું પડે છે, હાઈકોર્ટમાં જવું પડે છે બેન. આ બધી વાતો છે, ખાલી વાતો છે. એક કિસ્સો બી દેવાંશીબેન કોંગ્રેસ છે ને લાઈને બતાવી નહીં, દેતી ગજેન્દ્ર રહી છે. પરમાર વાળું છે, ઉદાહરણ આપ્યું એ અલગ Conviction જે વિષય છે છે. એ બધા હા, કિસ્સામાં થયું છે, જેલના સળિયાની પાછળ છે, આગળ ફાંસી ક્યારે થશે બધી ન્યાયિક પ્રક્રિયા છે જે આપણને ખબર છે આપણા દેશમાં શું છે. બીજી વસ્તુ છે કે કોઈ પણ કિસ્સા છે, હવે એ તમારે જે તમે પર્ટિક્યુલર એમએલએ નો અત્યારે કિસ્સો કયો તો તમે ડિટેલ્ડ સ્ટડી કરીને હેમાંગભાઈ તમે એ ડિબેટ કરશો અને એકદમ પારદર્શક ડિબેટ કરશો ને. આમાં શું થાય છે દેવાંશીબેન, વાત નીકળી છે ને તો વાત તમને કહી દઉં છું. આપણે બધા ભેગા થઈને છે આ બધી જ મહિલાને, આ બધી જ બાળકીઓ સાથે અન્યાય કરી રહ્યા છે. કાયદો શેના માટે બને છે? કાયદો એ મહિલાઓને પ્રોટેક્શન આપવા માટે મળે છે. કાયદો એ દીકરીને પ્રોટેક્શન આપવા માટે મળે છે. કાયદા એ પ્રોટેક્શન જે મહિલા અને જે દીકરીઓ, જે જરૂરિયાતના લોકો છે એના માટે બને છે. એનો જ્યારે દુરુપયોગ થતો હોય છે ને ત્યારે જેને રિયલમાં, આજે તમે કહો છો ને, એક સેકન્ડ તમને મારા હેમાંગભાઈ, હું તમને મારા હૃદયની વાત કહું છું. ઘણી વખતે હું કહું છું કે જાઓ ને ફરિયાદ કરાવવા. જ્યારે લોકો આવી ડિબેટ જોતા હોય છે ને અને ઘણી વખતે આપણે કહીએ છીએ ને કે ભાઈ આમાં સમાધાન થઈ ગયું, આમાં બી સમરી ભરાઈ ગઈ અને પછી સોસાયટીમાં વાતો ચાલે છે. જોયું ખોટો કેસ કર્યો હતો ને, આ તો એમની છે. લોકો એના બીકે બી જે રિયલ લોકો છે ને, જે હિંમત કરીને થોડા સામે આવતા હોય છે ને, જ્યારે આવી ચર્ચાઓ જુએ છે ને, આ ચર્ચાઓથી એ લોકો એવું છે કે રહેવા દે ભાઈ, આપણે અહીંયાથી તો માંડ બચ્યા છે, પાછા અહીંયા જઈશું. લોકો આવા ક્વેશ્ચન કરશે, પોલીસ આવા ક્વેશ્ચન કરશે. આપણે બધા જ આરોપીઓ છે કે આપણે એવું વાતાવરણ જ ક્રિએટ નથી કરતા. દર વખતે એના પર રાજનીતિ કરી દઈએ છે. એ મહિલાઓ, એ દીકરીઓ ખુલીને દેવાંશીબેનને, હેમાંગભાઈને, મને, પોલીસને, બધાને કહી શકે એવું વાતાવરણ. બીજી વસ્તુ, તમને નંબર આપવાની વાત કરી, એવા લોકો કિસ્સાઓમાં કીધી છે. હું એવું નથી કહેતા કે દરેક કિસ્સામાં પોલીસ નથી, પણ 2% કોઈને લાગે કે કદાચ અહીંયા નથી સાંભળતી એવા કિસ્સાઓની વાત. એવા કિસ્સામાં મહિલાઓ, એવા કિસ્સામાં ગુજરાતના મહિલા આયોગના ચેરમેન કોણ છે બેન? મહિલા આયોગના ચેરમેન કોણ છે અત્યારે? એક પ્રજાપતિબેન છે. પ્રજાપતિબેન છે, એની પહેલા લીલાબેન અંકોલ. હા, તો મહિલા આયોગમાં કેમ નથી જતા? તમારી જો જવાની જરૂર નથી, મહિલા આયોગ છે ત્યાં જાઓ. છેલ્લે આપણે આને બહુ સમિંગ અપ કરતા પહેલા મારે એના એક ઉદાહરણ, તમે જે વાત કરી ને પોલીસના પ્રશ્નનું, એક કેજીમાં ભણતી છોકરી અહીંયા વસ્ત્રાપુરમાં ફરવા ગઈ હતી. એટલે મારી જ કલીગની દીકરી છે. એ જ્યારે વસ્ત્રાપુરમાં ફરવા ગઈ અને ઘોડાવાળાએ એ કેજીમાં ભણતી છોકરીની સાથે ખરાબ વર્તન કર્યું. એ છોકરી ઘરે આવીને રડી બહુ જ, કહ્યું કે મમ્મી મને દુખે છે, અને પછી ખબર પડી એની સાથે શું થયું. એટલે ખૂબ સરળતાથી હું કે તમે શું એડવાઇસ આપીશું કે નહીં, આપણે પોલીસને કહેવું પડશે, નહીં તો આ ઘોડાવાળો કાલે બીજી છોકરી સાથે ખોટું કરશે. એટલે અમે પોલીસ સ્ટેશનમાં ગયા. પોલીસ સ્ટેશનમાં જતાની સાથે જે છોકરી, એટલે એના પછી તો મને ખબર પડી કે આપણે સીધા એકલા પોલીસ સ્ટેશનમાં જઈશું તો મેળ નહીં પડે. એટલે મેં અમદાવાદ શહેરના ખૂબ મોટા પોલીસ અધિકારીને ફોન કર્યો, અને મોટા પોલીસ અધિકારી ખરેખર ખૂબ સંવેદનશીલ છે. એમણે આખી આ કેસને બહુ જ સેન્સિટિવલી લીધો. એમણે બધાને જાણ કરી. પણ એ છોકરીએ જે સફર કર્યું છે ને, બીજા દિવસે એના પેરેન્ટ્સે આવીને હાથ જોડ્યા કે અમે નહીં કેસ કરીએ. હું થાકી ગઈ. મેં કહ્યું કે પ્લીઝ તમે આવો, આટલું કોઓપરેટ કરો. એનું કારણ શું? એક પ્રશ્ન સૌથી પહેલા કોન્સ્ટેબલ પૂછે છે કે તારી સાથે શું થયું. એના પછી શી ટીમ પૂછે છે એની સાથે કે બેટા તારી સાથે શું થયું. એના પછી પોલીસ સ્ટેશનના પીઆઈ પૂછે છે કે બેટા તારી સાથે શું થયું. પછી ચોથી વાર ડોક્ટર પૂછે છે કે બેટા તારી સાથે શું થયું. પાંચમી વાર એનું ચેકઅપ કરવા માટે જે બીજા ડોક્ટર પાસે જાય છે એ પૂછે છે કે શું થયું. છઠ્ઠી વાર સોલા સિવિલ હોસ્પિટલમાં જાય છે તો એ ડોક્ટર એને પૂછે છે કે એની સાથે શું થયું. એ છોકરી ટ્રોમામાં જતી રહી. એ રાત્રે એની સાથે જ્યારે થયું ત્યારે એ રાત્રે ચમકીને નહોતી જાગી, પણ બીજા દિવસે જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થઈ ને કેજીની છોકરી, ત્યારે ચમકીને જાગતી હતી આખી રાત. એ ઘટના, એ છોકરીનો ચહેરો મને યાદ આવે ને તો હું આજે પણ કંપી જાઉં છું એ છોકરીને જોઈને, કેમ કે એ આપણી આસપાસની છોકરીઓ સાથે થાય ને ત્યારે વધારે પીડા આપે. એટલે આપણી પ્રક્રિયા છે જ નહીં એટલી સરળ. કોઈ ઈચ્છે તોય આને સારી રીતે નથી કરી શકતું, કેમ કે એ ડોક્ટર એ છોકરીની જ્યારે એટલી નાની છોકરીની સોનોગ્રાફી કરે છે ને ત્યારે એને પીડા થાય છે જેટલી ત્યાં નહોતી થઈ એને. આ પ્રક્રિયા અતિશય ખરાબ છે. આપણો સમાજ ખરેખર મોટા ભાગે હજી છોકરીઓ માટે બન્યો જ નથી. એને બહુ લાંબો સમય લાગશે. તમે પણ રાજનીતિમાં છો ને, કેટલી વાર ટોણા મેણા સાંભળતા હશો, કેટલી વાર તમે પોતે સાંભળ્યું છે, કેટલી વાર તમે પોતે અનુભવ્યું છે. આ વિષય રાજનીતિ કરતા બહુ જ મોટો સમાજના સૌથી મોટા ચિંતનનો વિષય છે. જો આના પર નહીં બોલે ને રાજનેતાઓ,
તો એ લોકો પાપ કરી રહ્યા છે જે એમના ઘરના ભાગે આવશે એમને ખબર નથી. ડેફિનેટલી દેવાંશીબેન, હું તો કહું છું બોલવું એટલા માટે પડશે કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે તમે એવું વિચારશો કે આ કાલે ઉઠીને તમારા સમાજ કે તમારા ઘર તરફ નહીં આવે આ crime, તો એ ભ્રમ છે, મોટો ભ્રમ છે. હું ઓલવેઝ કહેતી હોઉં છું કે પોતાનો કચરો કાઢીને સામેના ઘરના કચરા ફેંકી દેશો કે ભાઈ મારા અહીંયા કચરો હશે તો મચ્છર અહીંયા આવશે તો મલેરિયા થશે, પણ સામેવાળું મચ્છર ઉડીને ક્યારે તમારા ઘરમાં એને મલેરિયા કરી જશે તમને નથી ખબર. જો તમે આવા વિકૃત માનસિકતાવાળા લોકોને માટે કંઈ નહીં કરો તો કાલે ઉઠીને કોનો ડ્રાઈવર બનશે, કોના ઘરમાં હેલ્પ કરવા હશે, કે કયા જગ્યાએ બોસ હશે, કે કઈ જગ્યાએ એ પ્રોફેસર હશે, કોઈ પણ પ્રોફેશનમાં હશે, મેડિકલથી લઈને લોયર. હું 2% લોકોની જ વાત કરું છું, પાછળ એને ઇન્જનરલાઇઝ ના કરી દેવામાં આવે. એવા 2% વિકૃત લોકો જમીનથી પાણી સુધી કયા પ્રોફેશનમાં હશે આપણને નહીં ખબર ને મોટું નુકસાન પહોંચાડી શકશે. એ વાત બિલકુલ તમારી સાચી છે. બીજી વસ્તુ તમારી બિલકુલ સાચી છે કે જ્યારે પણ આવી કિસ્સા થાય છે ત્યારે મોટે ભાગે આપણે બધા કમ્પ્લેન કરતા હોઈએ છીએ, પરંતુ જે ડોક્યુમેન્ટેશન ત્યાં કન્વિક્શન કરવા માટે જે પોલીસને કે આપણી ન્યાય સિસ્ટમને જોઈએ છે એના માટેની જે આખી પ્રક્રિયા છે એ ખરેખર હું તમને માનું છું કે બહુ લેબોરિયસ બી છે. અને અમને બી દુઃખ થતું હોય છે કે જ્યારે ડૉક્ટરને બી ખબર જ હોય છે કે ભાઈ એણે 3 લોકોના, પહેલાં તો કોન્સ્ટેબલ છે તો એણે એની નોટિંગમાં બી એની ડ્યુટીમાં લખેલું છે કે તારે આ બધું તે લીધું હતું, તે પૂછ્યું હતું, તે મૂક્યું હતું, એટલે એ પણ કરશે. નર્સને બી પૂછશે કે ભાઈ તે આ મૂક્યું હતું, તે આ ફાઇલિંગ કરી હતી, ડૉક્ટર સાહેબને બી પૂછશે, બધાને પૂછશે. તો આ ડેફિનેટલી આ થોડું લેબોરિયસ છે એવું અમે માનીએ છીએ, પણ આ બી કઈ રીતે થાય એવા પ્રકારની ચર્ચા સંસદના ગૃહોમાં થાય, વિધાનસભામાં થાય. મને લાગે છે આ બહુ મહત્વનો મુદ્દો છે કે અમને બધાને ખબર છે પ્રોબ્લેમ શું છે, પણ ઓલવેઝ આપણી ડિસ્કશન ક્યાં થાય છે કે આપણા બધા લોકો શું કરીએ છીએ કે આ પ્રોબ્લેમ છે, પછી ત્યાં રાજનીતિ શરૂ થાય છે. પણ જો પ્રતિપક્ષ બી સકારાત્મક રીતે આવી જાય કે ચલો બધા આ કેમ થયું, આ ભૂલી જાઓ કે આ મળ્યા કે ના મળ્યા. 1 મહિના પહેલા આ જ એક કિસ્સો લઈ લો કે પાછળના કિસ્સા લઈ લો, શું કરી શકે છે તમારા જે બી 12 કે 10 MLA છે, કોઈ તો સુઝાવ આપી શકે છે ને. મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમની પાસે તો જ્ઞાનીબેન ઠાકોર જેવા સશક્ત મહિલા સાંસદ છે, એ પણ એમના લેટર હેડ પર સુઝાવ આપી શકે છે ને. અને અમે બી આપતા જ હોઈએ છીએ. હું એ જ કહું છું ક્યારે પણ ચર્ચા થાય છે ને ત્યારે એને એક રાજનીતિનો મુદ્દો જે બનાવી દેવામાં આવે છે ને એ જ વસ્તુ ખોટી છે. આપણે ગૃહો બનાવ્યા છે, કઈ રીતે આ બધી વસ્તુઓ છે કે જે સેન્સિટિવ ટોપિક છે એમાં એક જ સાથે બધું થઈ જાય, કોઈ એવી મિકેનિઝમ છે ક્યાંક તો હશે દુનિયામાં, કોઈકની જગ્યાએ થતું હશે, કઈ તો રેફરન્સ આપણે લઈ શકીએ છીએ. એટલે તો આપણી પાસે તો બહુ બધા છે ને, સાઉદીના નથી રેફરન્સીસ, એમ આપણે સારી વાત ઉદાહરણ ચાખીએ. એની ન્યાયિક પ્રક્રિયા, એની ન્યાયિક પ્રક્રિયા થોડી એમાં આપણે કોન્ટ્રોવર્સી, સિક્યુરિટીમાં ઇવન બાકીના બહુ બધા દેશ, રાજ્યો, ઉદાહરણ, ટેકનોલોજી બધું આપણે યુઝ કરી શકીએ છીએ. દેવાંશીબેન, જો એમાં એક જ વસ્તુ છે, મન હોય તો માંડવે જવાય. અને જે દિવસે મહિલાઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા, સમાજ, સોશિયલ મીડિયા, તમામ પુરુષો, તમામ મહિલાઓ, તમામ પક્ષો, ન્યાયતંત્ર, પોલીસ તંત્ર, મેડિકલ ક્ષેત્ર બધાના મન માંડવે હશે ને તો જ આ જશે. કારણ કે આ બહુ જ કલેક્ટિવ અને બહુ લેબોરિયસ વસ્તુ છે. અને આ જે યુદ્ધ છે ને બહુ મોટું યુદ્ધ છે. બાકી આપણે નિર્ભયા વખતે કહેતા હતા કે હવે આવી ડિબેટ કરવાનો વારો ના આવે, આ છોકરીને આ રીતે સળિયો બળિયો નાખ્યો છે, આવી તો ઘટના, આવી ગોજારી ઘટના ક્યારે ના ઘટે. આજે એ જ 31મી તારીખે આપણે ક્યાં આવીને બેઠા છીએ. એક્ઝેક્ટલી. એ ત્યાં પણ 16 ડિસેમ્બર 2012 હતી, આ 16 ડિસેમ્બર 2024 છે. આપણે હજુ ઊંડા ઉતરે કેમ કે આ બીજા ધોરણમાં ભણતી છોકરી છે. એક જ વસ્તુ કરીશું કે આ સરકારની ફેલિયર છે કે આ ની છે ને પછી પ્રોટેસ્ટ કરીશું, આ રાજ્યમાં થશે તો આ પ્રોટેસ્ટ કરશે. હું એ જ કહેવા માંગુ છું કે કોઈ દિવસ આના પર આગળ ચર્ચા ગઈ છે કે જેમ તમે કીધું કે આ છોકરી જોડે થયું, તો એ બધી ચર્ચાઓ કરવા માટે જો MLA જે છે પ્રતિપક્ષના છે કે સાંસદ છે કે અમારા બી MLA છે પ્રતિપક્ષના, આ બધા એ વસ્તુ કરી છે કે આપણે એવું તો કયું બિલ લાવીએ કે એવું તો કેવું ન્યાયતંત્રમાં કે પોલીસિંગમાં જે આપણે શી ટીમ બનાવી છે. ગુજરાતના કિસ્સામાં તો શ્રદ્ધાબેન મને એવું લાગે છે કે તમે એટલે પ્રતિપક્ષ વિશે કંઈ નહીં કહી શકો કેમ કે બચવા જ નથી દીધા, ખરીદી લીધા છે ઓલમોસ્ટ બધા. એટલે એવી રીતે એટલે દયા કરવાનું નથી કહેતી કે ના ખરીદો. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મન હોય તો માળવે જવાય, તો એ માળવે જવાની તૈયારી છે ને એ પક્ષે કરવી પડશે. દેવાંશીબેન, તમે વિપક્ષની વાત કરી છે ને, તો કોંગ્રેસ આ દેશની કહેવાતી 100 વર્ષથી જૂની પાર્ટી પોતાની જાતને કહે છે અને ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિપક્ષમાં થયો છે. અને જ્યાં સુધી તમે આર્થિક પરિસ્થિતિની વાત કરો છો ને તો મને ખબર છે કે અમારા એક સેકન્ડ વિપક્ષના અમારા વિપક્ષની વાત કરું છું, જે જનસંઘથી બીજેપીની અત્યારની સફર છે ને, ત્યાં અમારા નેતાઓ પાસે પગમાં પહેરવાના ચપ્પલ નહોતા, અમારા કાર્યકર્તાઓ પાસે પેટ્રોલ પુરાવાના પૈસા નહોતા, ખાવાને શીંગ ચણા નહોતા, પરંતુ એ લોકો મજબૂત વિપક્ષ તરીકે એક ખૂણામાં જ્યારે એક પણ સીટ નહોતી, જ્યારે મજાક બનાવવામાં આવતું હતું. આજે તમારી પાસે સીટો તો છે ને, 99 સાંસદો છે ને, અમે તો 2માં મજાક. અને એવા ડાયલોગો મેં હમણાં જનસંઘના છે ને કે હું અહીંયા ઓન નથી કહી શકતી, તમને તો બી કહી દઉં છું ખુલીને,
ગામમાં જે ગધેડું હોય ને એના ઉપર કાળા રંગથી શું શું જનસંઘ વિશે અને બીજેપી વિશે લખીને શું શું કરવામાં આવતું હતું ને એવું કર્યું છે કોંગ્રેસે. એવું છતાં બી એ અપમાનોથી ગામમાં એન્ટ્રી નહોતી જનસંઘના અને બીજેપીના મોટા નેતાઓની. એ અપમાનો સહન કરીને અહીં સુધીની જે સફર છે એ આટલા મહેનતથી કરી છે. અને તો છતાં બી 2000માં પહેલી વખતે શ્રદ્ધેય અટલજી બન્યા હતા પ્રધાનમંત્રી, પરંતુ 2004થી લઈને 2014 10 વર્ષ સુધી અમારી પાસે કેન્દ્રમાં સરકાર નહોતી, પણ હતા ને એ ગૃહનો મજબૂત અવાજ શ્રદ્ધેય અરુણ જેટલીજી અને સુષ્મા સ્વરાજ મેડમ. સુષ્મા સ્વરાજ એક્ઝેક્ટલી. તો અમે એ નથી કીધું કે અમારી પાસે ફંડ નહોતું. સાંભળો. ઓકે, હવે ઓકે. પહેરવાને હું કપડાની, તમને- ખાવાને, દાણાની, સાંભળો. પેરમાં ચપ્પલ નહીં, કઈ? પેટ્રોલ નહીં, ડીઝલ નહીં, કશું જ એ- નહીં ને. ઓકે, ઓકે. તો પણ અમને ગર્વ છે કે અમે ક્લોઝિંગ સાંભળો, ઠીક છે. હું હવે closing- નહીં ક્લોઝિંગ હું- રિમાર્ક પર હા. જવું છે અને આના વિષય પર જ વાત કરવી છે એટલા માટે કેમ કે આખી વિષય પછી પેલું કોણ પક્ષમાં મજબૂત ને કોણ પ્રતિપક્ષમાં મજબૂત એના પર જતું રહેશે. કોણ કેટલું મજબૂત એ ખબર નથી. ગુજરાત રાજ્યમાં જો આ વિષયો પર ચર્ચા કરવી હોય તો એ જવાબદારી ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીની એકલાની એટલે બને છે. 162 બેઠકો છે. કયો ધારાસભ્ય બિલ કોંગ્રેસનો રજૂ કરવાનો છે, એટલે એ અપેક્ષા જ બહુ જ ખોટી છે. આજે આપણે ચર્ચા કરી એ સલાહ શ્રદ્ધાબેન તમારે ડેફિનેટલી જઈને ભાજપના ધારાસભ્યોને આપવી જોઈએ કે ગૃહમાં ચર્ચા કરો આ વિષય પર કે આ સ્થિતિ બહુ જ ખરાબ છે. ક્લોઝિંગ રિમાર્ક જોઈએ છે હિમાંગભાઈ. મારે પહેલા તો એ કહેવું છે શ્રદ્ધાબેનને ખબર છે કે ટેકનિકલી વિપક્ષ છે ને કોઈ દિવસ પોતાની બિલ ના લાવી શકે. અમારે માત્ર પ્રાઇવેટ એક બિલ લાવવું ધારાસભ્ય પડે. private હા, bill, એક હા. પ્રાઇવેટ બિલ લાવી શકે. બિલ નહીં. એટલે ખાલી વાત કરું છું બેન. બીજી વાત સજેશન્સ અને સુઝાવની. તો સજેશન્સ અને સુઝાવ છે અમે રેગ્યુલર અમારા વિરોધ પક્ષના નેતા જનમંચના માધ્યમથી અત્યાર સુધી 100થી વધારે તાલુકામાં જઈને જનમંચ કરી દીધેલા છે. એમાં જે પણ પ્રશ્નો આવે છે એ પ્રશ્નો અમે સરકારને લખીએ જ છે અને સરકાર એના ઉપર કોઈ પણ જાતના પગલાં લેતી નથી. હું તમને એના કાગળો આપીશ. રાજકીય વાત મારે નથી કરવી. મારે તો એ કરવી છે કે આજે આપણે સોશિયલ મીડિયામાં જમાવટ જેવી ચેનલ જે છે અત્યારે ગુજરાતની અંદર સૌથી લોકપ્રિય છે એ, અને એક જમાનામાં જ્યારે માત્ર છાપાઓ હતા ત્યારથી બીજલ જોશીથી લઈને આપણે આ બધી જ ચર્ચા અત્યાર સુધી આપણે સેમ આ વસ્તુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા ના જઈ શક્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું માધ્યમ સુધારવું જોઈએ. મહિલા આયોગને સશક્ત કરવું પડે. આપણે 20 વર્ષથી જો આ જ વસ્તુ કરતા હોઈએ તો અમે તો તમને સમર્થન તમે કરો. હું એમ કહું છું પોલીસ સ્ટેશનની અંદર મજબૂત કરો. તમે વ્યવસ્થા તંત્ર સુધારો. હું એમ કહું છું તમે એક બાજુ મજબૂત કહો છો, એક બાજુ કહો છો મહિના પહેલા એવી શું પરિસ્થિતિ બની કે જેમાં દીકરી ફરિયાદ ના કરી શકે. એક બાજુ અરે બેન એના માતા, હું તમને કહું કે વડોદરાની હમણાં દુષ્કર્મ થયેલી બહેને એ ફરિયાદ કરવા ગઈ તો 8 કલાક સુધી ફરિયાદ લેવામાં નથી આવી બેન. હમણાંની જ વાત કરું. એનું કારણ એટલું જ હતું કે ભાજપના ધારાસભ્યના લોકો ત્યાં હતા. તમારો આણંદનો કોર્પોરેટર છે, મહિલા ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરે, એને મારીને બહાર આવ્યા, પકડાઈ નથી ગયો. બેન સાંભળો, તમારા પાર્ટીના માણસો એ પછી ભાગી ગયો ત્યાંથી. એને પાર્ટીના માણસો આવીને છોડાવી ગયા. અને તમારો માણસ છે. અરે બેન તમારા ધારાસભ્ય, તમારા કુબેરનગરના ધારાસભ્ય મહિલાને જાહેરમાં મારે આની અંદર, બરોબર છે. તમે એમ કહો છો અને જ્યારે એ બેને રાખડી કેમ બાંધી મને ખબર છે. એ કેમ બેને રાખડી બાંધી મને ખબર છે અને બધું જાણે છે. એટલે બેન મારી વાત એ છે કે સૌથી પહેલા અમે અમારી વિપક્ષ તરીકેની જવાબદારીમાંથી છટકતા નથી. અમે કહીએ છીએ કે અમે કદાચ એટલું મજબૂતાઈથી વિરોધ નથી કરી શકતા, તેના કારણો પણ આપ્યા. પરંતુ તમારી સત્તા પક્ષ તરીકે તમને 30 વર્ષથી સરકાર આપે છે. તમે 20 વર્ષ પહેલા જે મોનોટોનસ વાત કરતા હતા એ વખતના ગૃહમંત્રી આપણે ગોરધનભાઈ ઝડફિયા હતા, ત્યારથી માંડીને અત્યાર સુધી એક જ વસ્તુ, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. આ બધા ચમરબંધીઓને તમે છોડવામાં નહીં આવે એવું કહીને આ લોકોને છાવરેલા છે. મહેરબાની કરીને બીજી વાત દેવાંશી, એક મીડિયાનું પણ એક જવાબદારી બને છે. જેમ તમે વિપક્ષની જવાબદારી કીધી, મીડિયા પણ ડિબેટ કરે છે, સારી વાત છે. મને એક બહુ મોટા મીડિયાના બહુ મોટા એક એના વડાએ જોડે મારે ચર્ચા થઈ. મેં કીધું એક આ સાહિત્યનું સરસ મજાની વાત છે, એને તમે મૂકો તો તમને સારા વ્યૂ મળશે, એવો હું તમને એક રસ્તો આપું. મને કે તમે મને જે વાત આપો એના બદલે હું એક સેક્સી સ્ટોરી મૂકી દઈશ તો એના કરતાં વધારે મને વ્યૂ મળી જશે. તો આપણે પણ જોવાનું છે સામે કે આ દુષ્કર્મની વાતો જે તમે લખો છો મીડિયામાં, એને લોકો પણ બીજા એંગલથી જુએ છે. આપણે બધાએ ભેગા મળીને, હું બેન શ્રદ્ધા અને તમે બંને મારી બેન સમાન છો, મારે 2 દીકરીઓ છે, મને તો કોઈ પણ રાજકારણ નથી કરવું. તમે જ્યાં કહેશો, જે રીતે કહેશો, મારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, મારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમારા ગેનીબેન
બેનને તમે કહેશો એ પ્રમાણે અમે તમને સમર્થન આપવા આ કાર્યમાં તૈયાર છીએ, પણ શરૂઆત દીવો પ્રગટાવવાની જવાબદારી તમારી છે. જ્યોત સે જ્યોત જલે, અમે એ જ્યોતને આગળ વધારવા માટે તત્પર છીએ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને જે હેમાંગભાઈએ કહ્યું એ વાતનો એટલા માટે સ્વીકાર કરવો પડશે કેમ કે એક બાજુ એવું લખાતું હોય કે જોઈ લો, આ છે સૌથી સુંદર ધારાસભ્યો, આ છે સૌથી સુંદર આઈએએસ આઈપીએસ, આ ફોટો જોઈ લેજો નહીં તો પછી રાત્રે ઊંઘ નહીં આવે, આ ફોટો જોયા પછી તો બધાની ઊંઘ ઉડી ગઈ. આ પ્રકારના લખાણ સાથે સ્ટોરી જતી હોય અને પછી સાથે સાથે એવું હોય કે પીડિતા છે એ પોતાની જંગ હારી ગઈ. તો આ બંને બહુ વિરોધાભાસી વલણ છે, પણ એ સ્વીકારવું પડશે સૌથી પહેલાં કે આ થઈ રહ્યું છે. આ આખો જે ઘટનાક્રમ છે એ માત્ર રાજનીતિની ફેલ્યોર નથી, એ આપણા બધાની ફેલ્યોર છે. કમનસીબે જેમ રાજનેતાઓ પેલો હાથ ખંખેરતા શીખ્યા છે, એમ સમાજ જીવન સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ હાથ ખંખેરતા શીખ્યા છે. જો આપણને બધાને એવું લાગી રહ્યું છે ને કે નપુંસક વાતાવરણ છે, તો એ સમાજ જીવન નપુંસક બન્યું છે. આપણી બધાની નબળાઈ છે કે માણસો નિર્વીર્ય બની રહ્યા છે, એમની અંદર એક ક્ષમતા નથી રહી. ગળામાં વોકલ કોર્ડ્સ છે, નહીં વાપરીએ ને તો જેમ પેલું પહેલા પૂંછડું હતું ને એપેન્ડિક્સ થઈ ગયું ને આંત્રપૂછ, એમાં એ જતો રહેશે. એટલે એક દિવસ ગળાનો અવાજ જતો રહે, રૂંધાવા તો ઓલરેડી માંડ્યો છે. આપણે બધા જ સાવ બોબડા બની જઈએ, અવાજો ના રહે એટલી હદ સુધી ગુલામ બની જઈએ. એના પહેલાં બોલવું પડશે અને સૌથી પહેલાં પોતાના ઘરથી શરૂઆત કરવી પડશે. જો ઘરથી માં એ શરૂઆત કરે કે મારા દીકરાને બળાત્કારી નહીં બનવા દઉં, તો કદાચ સમાજમાં આ પરિસ્થિતિ પેદા નહીં આવે. થોડી જવાબદારી પોતાના માથા પર પણ લઈએ. નમસ્કાર.